નમસ્કાર, હું છું આપની એન્કર સ્વીટી દેસાઈ અને તમે જોઈ રહ્યા છો એસપીપી ભારત ન્યૂઝ. સુરત જિલ્લા પોલીસને પ્રતિબંધિત વનસ્પતિજન્ય માદક પદાર્થના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કરવામાં એક મોટી સફળતા મળી છે. પલસાણા તાલુકાના ટુંડી ગામની હદમાંથી એક આઈશર ટ્રકમાંથી અંદાજે 2500 કિલોગ્રામ પ્રતિબંધિત પોસદોડાનો જંગી જથ્થો ઝડપાયો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ટ્રક સહિત 4 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય સપ્લાયરોને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા એલસીબીને ચોક્કસ બાતમી મળી હતી કે પ્રતિબંધિત વનસ્પતિજન્ય માદક પદાર્થનો મોટો જથ્થો આઈશર ટ્રક મારફતે પસાર થવાનો છે. આ બાતમીના આધારે એલસીબીની ટીમે પલસાણા તાલુકાના ટુંડી ગામ નજીક વોચ ગોઠવી હતી. શંકાસ્પદ આઈશર ટ્રક દેખાતા જ પોલીસે તેને અટકાવી કાયદેસરની કાર્યવાહી હેઠળ તેની સઘન તલાશી લીધી. પ્રારંભિક તપાસ દરમિયાન ટ્રકમાં રાઈસ ક્રેકર્સ એટલે કે ચોખાના પાપડનો માલ ભરેલો જોવા મળ્યો હતો, પરંતુ પોલીસને શંકા જતાં વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી. ત્યારબાદ પાપડના જથ્થાની આડમાં ખૂબ જ કુશળતાપૂર્વક છુપાવી રાખવામાં આવેલો અંદાજે 2500 કિલોગ્રામ પ્રતિબંધિત પોસદોડાનો જથ્થો મળી આવ્યો. આ જથ્થો જપ્ત થતાં સમગ્ર ઓપરેશન સફળ બન્યું હતું. પોલીસે ટ્રક અને પ્રતિબંધિત જથ્થા સહિત કુલ 4 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પૂછપરછ દરમિયાન ટ્રક ચાલકે મહત્વની વિગતો આપી હતી. તપાસમાં સામે આવ્યું છે કે આ જથ્થો મધ્યપ્રદેશના રતલામમાંથી ભરાવવામાં આવ્યો હતો અને તેને રાજસ્થાન પહોંચાડવાનો હતો. આ એક ટ્રીપ માટે ટ્રક ચાલકને 70,000 રૂપિયાનું મહેનતાણું આપવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું છે. આ સમગ્ર કેસમાં પોલીસે ટ્રક ચાલક સુનીલ ભવરલાલ બિશ્નોઈની ધરપકડ કરી છે, જ્યારે રાજસ્થાનના જોધપુરનો રહેવાસી સુમેર રામ દેવારામ બિશ્નોઈ તેમજ મધ્યપ્રદેશમાંથી જથ્થો ભરાવનાર તેના સાગરીતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. બંને આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે. હાલ સુરત જિલ્લા એલસીબીએ પણ તપાસ શરૂ કરી છે કે આ આંતરરાજ્ય નેટવર્કમાં અન્ય કોણ લોકો સંડોવાયેલા છે. આ પ્રતિબંધિત જથ્થો અગાઉ ક્યાં ક્યાં પહોંચાડવામાં આવ્યો હતો અને આ ગેરકાયદેસર વ્યાપાર પાછળ કોઈ મોટું સંગઠિત નેટવર્ક કાર્યરત છે કે કેમ તે સહિતના તમામ પાસાઓની ગંભીરતાપૂર્વક તપાસ ચાલી રહી છે. આ સમગ્ર કાર્યવાહી સુરત જિલ્લા પોલીસ માટે એક મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે, કારણ કે મોટી માત્રામાં પ્રતિબંધિત વનસ્પતિજન્ય માદક પદાર્થનો જથ્થો બજારમાં પહોંચે તે પહેલાં જ પોલીસે ઝડપી પાડી ગેરકાયદેસર નશાના વ્યાપારને મોટો ફટકો આપ્યો છે. આ કેસમાં આગામી દિવસોમાં વધુ ધરપકડો અને નવા ખુલાસાઓ થાય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એસપીપી ભારત ન્યૂઝ આ સમગ્ર ઘટનાક્રમ પર સતત નજર રાખશે અને દરેક મહત્વના અપડેટથી તમને માહિતગાર કરતું રહેશે. પલસાણાથી એડિટર રમેશ ખંભાતીના ક્રાઇમ વિશેષ રિપોર્ટ સાથે હું સ્વીટી દેસાઈ, એસપીપી ભારત ન્યૂઝ, જાહેર હિત માટે સમર્પિત સમાચાર સેવા. અમારી એલસીબી ટીમને ગઈકાલે માહિતી મળી હતી કે જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે છે ત્યાં ધુલિયા બાજુથી એક ટ્રક આવી રહી છે અને એક્સપ્રેસ વેથી વડોદરા સાઈડ જનાર છે. ત્યારે આ ટીમે એ ગાડીને રોકી અને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરીને સર્ચ કરતા એની અંદરથી 2500 કિલો કરતાં વધારે પોસદોડાનો જથ્થો મળી આવેલ છે અને અન્ય જે મુદ્દામાલ ગણીએ તો ટોટલ મુદ્દામાલ 4 કરોડ કરતાં વધારે કિંમતનો થાય છે. આની અંદર અમે એક આરોપી સુનિલ બિશ્નોઈ છે, જે મૂળ રાજસ્થાનના જોધપુર જિલ્લાના વતની છે, એમની ધરપકડ કરેલ છે અને અન્ય જે આરોપી મોકલનાર છે એ એમના રિલેટિવ છે, એમનું ફરિયાદની અંદર નામ છે. હવે ખાસ આની અંદર અમારી અગત્યની બાબત એ છે કે જે આરોપી છે એ મધ્યપ્રદેશના રતલામથી ટ્રક લઈને નીકળ્યા હતા અને અહીંથી એ રાજસ્થાન જતા હતા એવી એમની પ્રાથમિક પૂછપરછની અંદર માહિતી મળી છે. અમારા એસઓજીપીઆઈ એલડી વડોદરા અને એમની ટીમ જે છે એ હવે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે. ખાસ આની અંદર તપાસની અંદર અમે એ શોધી રહ્યા છીએ કે આ જે આરોપી છે એ અગાઉ ગુજરાતમાં ક્યારે આવેલ છે કે કેમ, પોસદોડાનો જથ્થો કઈ જગ્યાએ પહોંચાડવાના હતા, એના જે મની ટ્રેલ છે એ અમારી માટે તપાસની બાબતમાં ખૂબ જ અગત્યના છે. એટલે એ તપાસ ખાસ કરવામાં આવશે. નામદાર કોર્ટમાંથી પણ આરોપીના અમને જરૂરી રિમાન્ડ મળ્યા છે કે જેથી જેટલી વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવાની છે, અન્ય ફાઇનાન્શિયલ બાબતની તપાસ કરવાની છે, એ તમામ બાબતો તપાસમાં આવરી લેવામાં આવશે.
સર માલ ક્યાંથી ભરેલો હતો અને કઈ જગ્યાએથી જતા હતા? હાલ જે પ્રાથમિક માહિતી મળેલી છે એ મુજબ જે આરોપીની પૂછપરછ થઈ એ મુજબ રતલામથી ભર્યો છે અને રતલામથી પોસ્ટડોડાનો જે જથ્થો ભર્યો એની ઉપર છુપાવવા માટે ચોખાના પાપડ જે છે એના કટ્ટા મૂકવામાં આવેલા હતા, જેથી કરીને મુદ્દામાલ જે છે પોસ્ટડોડાનો છુપાવી શકાય. અને હાલ પ્રાથમિક પૂછપરછમાં રાજસ્થાન જોધપુર ખાતે પહોંચાડવાની વાત કરે છે, પરંતુ ગુજરાતમાં કોઈ જગ્યાએ જવાના હતા કે કેમ, એમના જે ટેકનિકલ તપાસ છે એ તમામ બાબતોની તપાસ થશે અને રિમાન્ડ દરમિયાન આ તમામ મુદ્દાઓ જે છે એની વ્યવસ્થિત રીતે તપાસ કરી લેવામાં આવશે.